અમદાવાદની જેજે યુનિવર્સિટી ખાતે 10 ઓક્ટોબરના રોજ એબીવીપીના કાર્યકર્તાઓ અને યુનિવર્સિટીના સિક્યુરિટી સ્ટાફ વચ્ચે થયેલી મારામારીના મુદ્દે વિવાદ વધુ તીવ્ર બન્યો। ઘટનાના વિડીયો સામે આવ્યા બાદ એબીવીપી દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાવાઈ છે, જેમાં 6 લોકો પર જાતિ વિષયક ટિપ્પણી કરીને લાકડીઓ વડે હુમલો કર્યાનો આક્ષેપ છે। ઘટનામાં એબીવીપીના ઓછામાં ઓછા 7 કાર્યકર્તાઓને ગંભીર ઇજાઓ પહોંચી છે। વિશાળ રેલી કાઢી એબીવીપીના કાર્યકરો આજે દૂરદર્શન ટાવરથી જેજે યુનિવર્સિટી પહોંચ્યા હતા। પોલીસે યુનિવર્સિટીના ગેટ પર જ કડક બંદોબસ્ત ગોઠવીને કાર્યકરોને અંદર જતા અટકાવ્યા હતા। પરિણામે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું। સ્થિતિ કાબુ લેવા માટે વધુ પોલીસનો કાફલો બોલાવવામાં આવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓ જેસીપી નીરજ કુમાર બડગુજર તથા ડીસીપી હર્ષદ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા। કાર્યકરો યુનિવર્સિટી બહાર જ ધરણા પર બેસી ગયા અને રામધૂન બોલાવવાની સાથે આંદોલનને શાંતિપૂર્ણ રીતે આક્રમક માર્ગે આગળ વધાર્યું। 1 કલાકની ઉડાપો બાદ પોલીસ દ્વારા લાકડીઓ વડે કોર્ડન કરીને એબીવીપી કાર્યકરોને કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। એબીવીપીએ લેખિતમાં આવેદનપત્ર આપી તમામ દોષિતો સામે કાર્યવાહી તેમજ માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે, જે અન્યથા રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આપણી સાથે એબીવીપીના નેતા પૂર્વિલ પટેલ જોડાઈ ગયા છે। પૂર્વિલભાઈ, કેમ્પસમાં જાતિ આધારિત આક્ષેપ કેટલું તથ્ય? બેન, તમારા ધ્યાનમાં ના હોય તો જાતિના આધારે આ આંદોલન થયું જ નહોતું। જ્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ, કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાઓ જ્યારે જેજે યુનિવર્સિટી ખાતે 10 ઓક્ટોબરના રોજ જ્યારે શાંતિપૂર્વક કારોબારી કરવા જઈ રહ્યા હતા, ત્યારે ત્યાંના ટ્રસ્ટી મંડળ દ્વારા, ત્યાંના વીસી દ્વારા ત્યાં ગુંડાઓ પાડવામાં આવ્યા અને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને ધોધમાર માર મારવામાં આવ્યો। આ કેટલું યોગ્ય છે? જી પૂર્વિલભાઈ, આ જો આંદોલન છે તે શાંતિપૂર્ણ હતું તો પછી પોલીસ સાથે ઘર્ષણ કેમ થયું? બેન, આની અંદર વિદ્યાર્થી પરિષદે 13 ને 14 તારીખે એબીવીપી એટ યોર કેમ્પસ અંતર્ગત જેજે યુનિવર્સિટી ખાતે જેટલા પ્રશ્નો વિદ્યાર્થીઓ જે ફેસ કરી રહ્યા છે તેના ધ્યાનમાં લઈ વિદ્યાર્થી પરિષદે ત્યાં અભિયાન ચલાવ્યું હતું, પ્રશ્ન શોધ અભિયાન। એના થકી વિદ્યાર્થી પરિષદને જેટલા પ્રશ્નો મળ્યા તેને લઈ વિદ્યાર્થી પરિષદ જેજે યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવા ગયું હતું। વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે ત્યાં જેજે યુનિવર્સિટી ખાતે ગયું હતું। કોઈ ઘર્ષણ કરવા કે કોઈ ઉગ્ર આંદોલન કે એના માટે વિદ્યાર્થી પરિષદ ત્યાં ભેગું નહોતું થયું। બેન પૂર્વિલભાઈ, હવે વિવાદ વિદ્યાર્થી હિત માટે છે કે પછી રાજકીયતા? રાજકારણથી તો વિદ્યાર્થી પરિષદ ખૂબ દૂર જ છે। વિદ્યાર્થી હિત માટે જ વિદ્યાર્થી પરિષદ ત્યાં ગયું હતું, તો તે છતાં પણ ત્યાંના યુનિવર્સિટીના જે ટ્રસ્ટી મંડળના અચ્યુત દાણી દ્વારા જે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને મારવામાં આવ્યો, વિદ્યાર્થીઓનો અવાજ લઈને વિદ્યાર્થી પરિષદ જે યુનિવર્સિટી ખાતે ગયું હતું। બેન જી બિલકુલ પૂર્વિલભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે એબીવીપી હવે લડી લેવાના મૂડમાં છે અને જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવ્યો તે બાદ એબીવીપીની રેલી યોજાઈ હતી અને દૂરદર્શન ટાવરથી યુનિવર્સિટી સુધી એબીવીપીએ રેલી યોજી હતી।